કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. હું છું અમલ સર અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ કે જેના અંતર્ગત 13મો ચેપ્ટર અને આજનો આપણો એક જ ટોપિક જોવાનો છે જેનું નામ છે સ્પર્ધા. સ્પર્ધા એટલે શું? સ્પર્ધા ક્યારે થાય એ વિશે આપણે વિચાર કરીએ. સૌથી પહેલાં તો સ્પર્ધા એટલે આપણે ખાલી એટલું જ આપણા મનમાં આઈડિયા હોય કે ભાઈ કોઈ એક જ સ્ત્રોત મેળવવા માટે જ્યારે બે અલગ અલગ સજીવો, સ્ત્રોતો મર્યાદિત છે રાઈટ, અને એ સ્ત્રોતોનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત હોય ત્યારે બધાને જોઈતી વસ્તુ મળતી નથી. હવે આ વસ્તુ જો સજીવને મેળવવી હશે ને તો એના માટે તેને સ્પર્ધા કરવી પડશે. સ્ત્રોતો મર્યાદિત હોય, એ સ્ત્રોતોનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત હોય તો સ્વાભાવિક છે કે બધાને પોતાની જરૂરિયાતની પૂર્તિ થશે નહીં. આવી પરિસ્થિતિમાં સજીવો પોતાની જરૂરિયાતની પૂર્તિ કરે ને એટલા માટે એકબીજા સાથે સ્પર્ધા દર્શાવતા હોય છે. રાઈટ ને? સ્પર્ધા છે એ ક્યારે થશે એ તો આપણે ખબર પડે ને કે ભાઈ સ્ત્રોતો મર્યાદિત હોય અને એ સ્ત્રોતોનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત હોય ત્યારે બધાને જોઈતી વસ્તુ ના મળે, જોઈતી વસ્તુ નથી મળતી એટલા માટે સજીવો પોતાના સ્ત્રોતો મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય છે. હવે ડાર્વિન હતા, ચાર્લ્સ ડાર્વિન, એમણે એક નિયમ આપેલો હતો. નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત તેમના દ્વારા રજૂ કરવામાં આવેલો હતો કે જેમાં તેમણે રજૂ કર્યું હતું કે પ્રકૃતિમાં અસ્તિત્વ માટે સજીવો જીવન સંઘર્ષ કરે છે અને આ સંઘર્ષ દરમિયાન જે સજીવ યોગ્યતમ હશે ને એ ચિરંજીવી થશે. બરાબર સમજાય છે આ સ્ટેટમેન્ટ શું કહે છે? અત્યારે જોજો તમે કે અત્યારે આપણે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપણે ભણી રહ્યા છીએ. બરાબર, એટલે જ આપણે નવો લોકડાઉન ફોર્મમાં આપણે એન્ટર કરી શક્યા છીએ. અને હજુ સુધી તમે વિચાર કરો કે 31 મે સુધી તો હજી ગામ પણ ખુલવાનું નથી, તો જૂન મહિનામાં સ્કૂલ ખુલે એ વસ્તુના ચાન્સ, પ્રોબેબિલિટી તો નીલ જ છે કે સ્કૂલ ખુલે એની શક્યતા જૂન મહિનાની અંદર છે જ નહીં. રાઈટ? તો હવે આપણે અત્યારે ચિરંજીવી થવું હશે તો આપણે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સ્ટડીઝ કરવું જ પડશે. જો આપણે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સ્ટડી કરશું તો જ આપણે ચિરંજીવી થશું, નહીંતર આપણે ચિરંજીવી થશું નહીં. બરાબર? એટલે આપણે ગમે છે, નથી ગમતું, સમજાય છે, નથી મજા આવતી, વોટ એવર રીઝન ઇઝ, બટ આપણી સામે આ પરિસ્થિતિ છે અને આપણે આ જ પરિસ્થિતિમાં ભણવાનું છે. તો આપણે ભણવાનું છે એ આપણો શું કહેવાય? જીવન સંઘર્ષ કહેવાય. શું કહેશું આપણે આ વસ્તુને? જીવન સંઘર્ષ કહેશું. બરાબર? હવે જે વ્યક્તિ આ ડિજિટલ પ્લેટફોર્મમાં ભણવા માટે અનુકૂલિત થઈ જશે એને તમે યોગ્યતમ કહેશો. યોગ્યતમ કહેશો તો એ બધું પ્રોપરલી ભણી લેશે. જો એ પ્રોપરલી બધું ભણી લેશે તો એને આવડી જશે. હવે જે વ્યક્તિઓ આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે સેટ નહીં થાય એને આ લોકડાઉન દરમિયાન થયેલા બધા જ ચેપ્ટર આવડશે નહીં. બરાબર? અને સ્કૂલ ચાલુ થશે ત્યારે કાંઈ બધા ચેપ્ટર અત્યારે જે રીતે ભણાવવામાં આવે છે એ રીતે એ સમયે કદાચ ભણાવવા પોસિબલ ના થાય. બરાબર? એટલે આપણે લાઈફની અંદર યોગ્યતમ બનતા શીખવું પડશે. જો આપણે આપણી લાઈફની અંદર યોગ્યતમ બનશું ને તો જ આપણે ચિરંજીવી થશું. બરાબર? ચિરંજીવી થશું. અહીંયા ચિરંજીવી એટલે કયા ટર્મ્સમાં લેવાનું છે? આપણે સક્સેસફુલ વ્યક્તિના સ્વરૂપમાં આપણે આપણી ચિરંજીવિતાને લેવાનું થાય. ડાર્વિને પ્રકૃતિના અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા, જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું હતું. અને સાથે સાથે એ પણ કહ્યું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એ શક્તિશાળી બળ તરીકે રહે છે. કાર્બનિક ઉદ્વિકાસ જે આપણો થયો, કાર્બનિક ઉદ્વિકાસ એટલે શું? તો કે ભાઈ જે નિર્જીવ ઘટકો હતા એમાંથી સજીવ સૃષ્ટિ બની. પહેલાં મોનોસેકેરાઇડ બન્યા, એમાંથી ડાયસેકેરાઇડ બન્યા, એમાંથી પોલીસેકેરાઇડ બન્યા. બરાબર? એમિનો એસિડ બન્યા, એમાંથી ડાયપેપ્ટાઇડ બન્યા, એમાંથી પોલીપેપ્ટાઇડ બન્યા, એમાંથી પ્રોટીન બન્યા. નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા જોડાઈને ન્યુક્લિયોસાઇડ બન્યું, ન્યુક્લિયોસાઇડ સાથે ફોસ્ફરિક એસિડ જોડાઈને ન્યુક્લિયોટાઇડ બન્યું. આ ન્યુક્લિયોટાઇડ સળંગ શૃંખલા સ્વરૂપે જોડાઈ ગયા ત્યારે પોલીન્યુક્લિયોટાઇડ કે જે ન્યુક્લિક એસિડ બન્યા. તો આમ જે સરળ કક્ષાના અણુઓમાંથી જે જટિલ કક્ષાના અણુઓ બન્યા ને ન્યુક્લિયોટાઇડ પ્રોટીન સાથે જોડાઈ ગયા, ન્યુક્લિયો પ્રોટીન્સ બન્યા, એમાંથી ક્રોમોઝોમ્સ બન્યા, એમાંથી કોષ કેન્દ્ર બન્યું, એમાંથી કોષ બન્યા, એમાંથી આખા સજીવ દેહનું નિર્માણ થયું હશે. તો આ પ્રકારે જે ઉદ્વિકાસ સજીવોનો થયો છે ને
એને કાર્બનિક ઉદ્વિકાસ ઓર્ગેનિક એવોલ્યુશન કહેવામાં આવે છે. સામાન્યતઃ એવું માનવામાં આવે છે, હવે આપણો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે, રાઈટ, કે આપણે જેમ કેમ આપણે ઓલા ટોપિકની અંદર જોયું કે એક સ્ટેટમેન્ટ તમને આપશે કે ભાઈ સ્પર્ધા એટલે શું. આપણી પાસે ખાલી એટલી જ માહિતી અત્યાર સુધી હતી કે સ્પર્ધા એટલે કે સ્ત્રોત મર્યાદિત, એ સ્ત્રોતનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત હશે ને ત્યારે એ સ્ત્રોત મેળવવા માટે તેમની વચ્ચે સ્પર્ધા થશે, રાઈટ. તો હવે આપણે પરભક્ષણમાં જેમ આપણે ન ભણ્યા કે એક સજીવ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને પરભક્ષણ કહેવાય, પણ ભક્ષણની અંદર હજી કેટલી બધી બાબતો સમાવિષ્ટ હતી એ આપણે જેમ લાસ્ટ લેક્ચરમાં જોઈને એ જ પ્રકારે આપણા આજના આ લેક્ચરની અંદર આપણે જોશું કે સ્પર્ધા છે એના વિશેનો આપણો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ આપણે જરાક બદલાવશું. કે સ્પર્ધા એવો શબ્દ જ્યારે આપણા મનમાં આવશે ને મિત્રો ત્યારે આપણે શું થશે કે સ્પર્ધા તો નજીકની સંબંધ ધરાવતી જાતિઓ વચ્ચે જ થાય, રાઈટ કે નહીં. સ્પર્ધા તો નજીકની સંબંધી ધરાવતી જાતિઓ વચ્ચે જ થાય. આપણે એમ લાગે કે સ્પર્ધા તો નજીકનો સંબંધ ધરાવતી જાતિ હોય ને એ જ સ્પર્ધા કરવી જોઈએ. સિંહ તો વાઘ હારે સ્પર્ધા કરવી જોઈએ, સિંહની સ્પર્ધા તો ચિત્તા દીપડા હારે થવી જોઈએ છે ને. આપણે એવું વિચાર કરીએ ને કે સ્પર્ધાની વાત થાય ત્યારે આપણે એમ લાગે કે ભાઈ નજીકનો સંબંધ ધરાવતી બે જાતિઓ હશે ને મિત્રો એ જ એકબીજા સાથે સ્પર્ધા કરતી હશે, બરાબર. નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ જ એકબીજા સાથે સ્પર્ધા કરતી હશે, આવું આપણા મનની અંદર આવે, બરાબર છે. પણ આ વસ્તુ કેટલાક અંશે સાચી છે, પરંતુ સંપૂર્ણ સાચી નથી. શું કામ સંપૂર્ણ સાચી નથી? કારણ કે ઘણી વખત એવું બને કે એકબીજા સાથે કોઈ પણ પ્રકારનો કન્સર્ન ના હોય ને એવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે એકબીજા સાથે સ્પર્ધા કરતી હોઈ શકે છે. ઘણી વખત આપણે એવું લાગે કે બે સજીવો છે એને એકબીજા સાથે કાંઈ કન્સર્ન જ નથી, બરાબર, છતાં એક સરખા સ્ત્રોત માટે તે સજીવો એકબીજા સાથે સ્પર્ધા કરી શકે છે, બરાબર છે. તમારે આઈએએસ બનવું હોય, તમારે કલેક્ટર બનવું હોય, કોઈ બી તમારે ગવર્મેન્ટની ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસરની પરીક્ષા દેવી હોય ને મિત્રો તો એના માટે આપણે આર્ટ્સવાળા છીએ, સાયન્સવાળા છીએ કે કોમર્સવાળા છીએ કે એન્જિનિયરિંગવાળા છીએ કે MBBS વાળા છીએ, શું છીએ આપણે? કંઈ ફેર પડતો નથી, બરાબર. આપણે કંઈ પણ સ્ટ્રીમની અંદર અભ્યાસ કર્યો હોય ને આપણે કાંઈ ફેર પડશે નહીં, બરાબર. તો ત્યાં આગળ તો એ સ્ત્રોત મેળવવા માટે તો બધાય સ્પર્ધા કરશે, રાઈટ. આપણે એવું લાગે ને કે ભાઈ સાયન્સવાળા જે એકબીજા સાથે સ્પર્ધા થતી હોય છે, લાઈક બી ગ્રુપ સાથે સ્પર્ધા થતી હોય, એ ગ્રુપ સાથે સ્પર્ધા થતી હોય, પરંતુ એક વખત આપણે BScની અંદર એન્ટર થઈ ગયા ને એટલે બધાય સાયન્સ વચ્ચે કોમન સ્પર્ધા થઈ ગઈ. પછી જેમ મેં તમને કીધું કે ભાઈ સાયન્સને લગતી જોબ લેવી છે આપણે તો માત્ર સાયન્સવાળા વિદ્યાર્થી સાથે જ આપણી કોમ્પિટિશન હશે, પરંતુ જો આપણે ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર બનવું છે ને મિત્રો ત્યારે આપણી સ્પર્ધા બધા વ્યક્તિઓ સાથે હશે, આર્ટ્સ કોમર્સ સાયન્સ બધા સાથે આપણી સ્પર્ધા હશે, ઓકે. તો એટલે ઘણી વખત એવું બને કે કાંઈ એકબીજા સાથે કન્સર્ન જ નથી લાગતો ને છતાં એક જાતિઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી હોઈ શકે છે. દાખલા તરીકે દક્ષિણ અમેરિકાના ચીચરા તળાવની અંદર એક ફ્લેમિંગો સુરખાબની જાતિઓ આવવા મળે છે, બરાબર. હવે એ સુરખાબની જાતિ છે ને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ માટે પ્રાણી પ્લવકોનો ખોરાક માટે સ્પર્ધા કરે છે. ફ્લેમિંગો છે, ફ્લેમિંગોની એક જાતિ છે દક્ષિણ અમેરિકાની અંદર, ફ્લેમિંગોની એક જાત જોવા મળે છે સુરખાબ, બરાબર. હવે આ સુરખાબ છે ને એ વોટરફોલ કહેવાય, એક પાણીની આજુબાજુમાં રહેવાવાળું પક્ષી કહેવાય, ઓકે. તો આ ફ્લેમિંગોસ છે ને એ કોની હારે સ્પર્ધા કરે ખબર? ત્યાંની સ્થાનિક માછલીઓ હારે સ્પર્ધા કરે, બોલો. ત્યારે આપણા મનમાં એમ થાય કે ક્યાં માછલીઓ અને ક્યાં સુરખાબ, એક સુરખાબે બીજા પક્ષી સાથે સ્પર્ધા કરવી જોઈએ, એક માછલીએ બીજી માછલી સાથે સ્પર્ધા કરવી જોઈએ, પણ સુરખાબ અને માછલી બેનો લેવલ તો હાવ અલગ જ છે, છતાં આ બંને સજીવો એક સરખો સ્ત્રોત એટલે કે પ્રાણી પ્લવકો મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. એક આપણે કન્સેપ્ટ વિચાર્યો, આપણે સ્પર્ધાને લગતો પહેલો કન્સેપ્ટ આપણો અહીંયા પૂરો થયો. પહેલાં આપણે વાત કરી કે સ્પર્ધા શું છે, બરાબર. તો આપણે એવું કીધું કે સ્પર્ધા છે ને એ તો એક સરખા સ્ત્રોતો માટે સજીવો જે એકબીજા સાથે હરીફાઈ કરે છે, એકબીજા સાથે કોમ્પિટિશન કરે છે એને સ્પર્ધા તરીકે ઓળખવામાં આવે છે. સ્પર્ધા એક એવા પ્રકારનો આંતરસંબંધ છે કે જેમાં ભાગ લેતા બે સહભાગીઓ પૈકી બંને સહભાગીઓને થોડું કે જાજુ નુકસાન કન્ફર્મ થાય જ છે, નો ડાઉટ,
સોર્સ મળી શકે છે, મતલબ કે સ્ત્રોત મળી શકે છે, બરાબર. પરંતુ સ્પર્ધા તો બે એકબીજા સાથે કરતા જોઈ શકે છે. ઓકે, પછી આપણે એવું કીધું કે ડાર્વિને કીધું કે જ્યારે સજીવો એકબીજા સાથે સ્પર્ધા કરે ત્યારે સંઘર્ષ કરતા હોય છે, અને આવી સ્પર્ધા દરમિયાન જે સજીવ યોગ્યતમ હશે ને એ ચિરંજીવી થશે. ચિરંજીવી થશે તો એ સ્ત્રોતોને પામશે. ઓકે, પછી શું કન્સેપ્ટ લીધો આપણે? જરૂરી નથી કે આવી સ્પર્ધા બે ખૂબ જ નજીક ગોઠવાયેલી હોય ને એવી જાતિઓની વચ્ચે જ થાય. ઘણી વખત તો આવી સ્પર્ધા એવી જાતિઓ વચ્ચે પણ થઈ શકે છે કે જેને એકબીજા સાથે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. જેમ કે આપણા આગંતુક ફ્લેમિંગોસ, સુરખાબ, બરાબર. આ સુરખાબ છે ને એ ત્યાંની સ્થાનિક માછલીઓ સાથે, સુરખાબ છે એ ત્યાંની દક્ષિણ અમેરિકાના છીછરા તળાવની અંદર સુરખાબની એક જાતિ છે, એ ત્યાંની સ્થાનિક માછલીઓ સાથે એક સરખો સ્ત્રોત એટલે કે પ્રાણી પ્લવકો મેળવવા માટે સ્પર્ધા કરે છે. ઓકે, હવે બીજી આપણે વાત કરવાની છે કે સ્પર્ધા થાય, બરાબર, ત્યારે બીજી વાત એ છે કે સ્પર્ધા દરમિયાન સ્ત્રોતો મર્યાદિત હોય એવું જરૂરી નથી. ઘણી વખત તમે એવું સાંભળેલું હશે, કોઈ ટીચરના મોઢે એવું સાંભળેલું હશે, તમારા પેરેન્ટ્સના મોઢે એવું સાંભળેલું હશે, બરાબર. ટીચર્સ તમને ઘણી વખત એવું કહેતા હશે કે બેટા તું આટલો બધો હોશિયાર છે, બરાબર, તું એની વાદે ચડમાં. બીજા કોઈ અન્ય વ્યક્તિ હોઈ શકે છે, અન્ય કોઈ વિદ્યાર્થી હોઈ શકે છે કે જેને ભણવામાં પ્રમાણમાં ઓછો રસ છે. એક એવો વિદ્યાર્થી છે કે જે ભણવામાં મતલબ કે એકદમ સરસ મજાનો હોશિયાર વિદ્યાર્થી છે, અને બીજો એક એવો વિદ્યાર્થી છે કે જેને પ્રમાણમાં ભણવાની અંદર ઓછી મજા આવે છે. એ માઇટ બી માસ્ટર ઇન સમ અધર થિંગ, બરાબર. દરેક વ્યક્તિ છે એને દરેક વ્યક્તિ ભણીને ડૉક્ટર જ નથી થવાના. દરેક વ્યક્તિ ભણીને ડૉક્ટર જ નથી થવાના, બરાબર છે. ડૉક્ટર તો 5000 વિદ્યાર્થીઓ થશે, એ સિવાયના વિદ્યાર્થીઓનું શું, રાઈટ? તો એટલે મે બી ઘણી વખત આપણે એવું કોઈકને કહેતા હોય વિદ્યાર્થીઓને, મારા મોઢે તમે સાંભળ્યું હશે કે બેટા તું આટલો હોશિયાર છે, તો આની પાસે શું કામ તું તારી જિંદગી બગાડે છે એના વાદે ચડમાં? એને તો ભણવું નથી, એને તો રખડવાની જ મજા આવે છે, રાઈટ? આવું આપણે ઘણી વખત કોઈ ટીચરના મોઢે, પેરેન્ટ્સના મોઢે આપણે સાંભળેલું હોય, કે પેરેન્ટ્સ હોય એ આપણે આપણા ફ્રેન્ડ માટે પણ કહેતા હોઈ શકે છે. ટીચર છે એને તમારા ફ્રેન્ડ્સ માટે તમને કહેતા હોઈ શકે છે. એટલે આવી એક સ્પર્ધા છે ને એને દખલગીરીની સ્પર્ધા કહેવામાં આવે છે. દખલગીરીની સ્પર્ધા શું છે સમજો. નથી કહેતા, મેં તમને નથી કહેતો હતો ક્લાસની અંદર કે ભાઈ તું આટલો હોશિયાર છે, તું આટલા માર્ક્સ ડિઝર્વ કરે છે, બરાબર. તારી પાસે ભગવાને એટલી ક્ષમતા આપી છે કે તું આટલા માર્ક્સ આરામથી લઈ શકે છે, પણ તારી વાયડાઈના લીધે, બરાબર, તારી વાયડાઈના લીધે આજે તને માર્ક્સ આવતા નથી. તું એની વાદે ચડી ગયો છો એટલે તને માર્ક્સ નથી આવતા, એની સંગત તારે થઈ ગઈ છે એટલે તને માર્ક્સ નથી આવતા. તો એનો એટલે કોઈ એક હોશિયાર વિદ્યાર્થી છે, બરાબર, એને ઓછા માર્ક્સ આવે તો એની પાછળ જવાબદાર કારણ કયું હોઈ શકે? તો આ દખલગીરીની સ્પર્ધા જોઈ શકે ને, એની પાછળ કયું જવાબદાર કારણ હોઈ શકે છે? દખલગીરીની ક્ષમતા. જોજો, સરસ છે કે ભાઈ એક જાતિની યોગ્યતા બીજી અવરોધક જાતિના કારણે ઘટે ને, કોઈ પણ એક જાતિની યોગ્યતા બીજી અવરોધક જાતિના કારણે ઘટે ને એને કહેવાય દખલગીરીની સ્પર્ધા. ઘણી વખત સ્પર્ધા દરમિયાન સ્ત્રોતો મર્યાદિત હોય એવું જરૂરી નથી હોતું. કેટલીક વાર એવું પણ બને છે કે એક જાતિની યોગ્યતા બીજી અવરોધક જાતિની હાજરીના કારણે ઘટતી હોય છે. કે ભાઈ એક હોશિયાર વિદ્યાર્થી છે, એ કોઈ ઠોઠ વિદ્યાર્થી, કોઈ રખડું વિદ્યાર્થીની વાદે ચડી જાય અને એને ઓછા માર્ક્સ આવે, તો એનો અર્થ એવો ના થયો કે એ વિદ્યાર્થી નબળો હતો, એ વિદ્યાર્થી ઠોઠ હતો, બરાબર. એના જે સ્ત્રોતો છે, એની જે એફિશિયન્સી છે, એની એફિશિયન્સી બીજાના લીધે ઘટી. કોઈ એક વ્યક્તિની એફિશિયન્સી કોઈ બીજા વ્યક્તિના લીધે ઘટવાની જે બાબત છે ને એને દખલગીરીની સ્પર્ધા કહેવામાં આવે છે. પછી સ્ત્રોતો ભલે ને વિપુલ માત્રામાં પ્રાપ્ય હોય, કંઈ ફેર નહીં પડે. કીધું ને કે તમે ગમે એટલા હોશિયાર છો પણ તમારી સંગત એવી થઈ ગઈ છે કે જેના લીધે તમને ઓછા માર્ક્સ આવે છે, તો આ બાબત તમારી યોગ્યતામાં કંઈ પ્રોબ્લેમ છે એમ નહીં. આ બાબત એમ દર્શાવશે કે તમે દખલગીરીની સ્પર્ધા સાથે સંકળાયેલો છો.
ઓકે, તેથી સ્પર્ધાને એ કેવી રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા કોઈ બીજી જાતિની હાજરીના કારણે નોંધપાત્ર રીતે ઘટી શકે છે. સિગ્નિફિકન્ટલી આરનું મૂલ્ય છે એ આરના મૂલ્ય કોઈ એક જાતિના લીધે કોઈ બીજી જાતિનું ઘટી શકે છે. આ બાબતને દખલગીરીની સ્પર્ધા કહેવામાં આવે છે. રેડી ને? સમજાય ને બે વસ્તુ? પહેલાં આપણે એમ કીધું કે સ્પર્ધા થાય, રાઈટ? સ્પર્ધા થાય એટલે સ્વાભાવિક છે કે સજીવ છે એ જે તે સ્ત્રોત મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે. ચાલો ફાઇન, અગ્રી. પણ પછી આપણે શું વાત થઈ કે પછી એમ વાત થઈ કે જનરલી આપણે એવું લાગે કે સ્પર્ધા તો એક જ જાતિના એક સમાન સજીવો વચ્ચે જ થતી હોવી જોઈએ, કે સ્પર્ધા તો સિંહ વચ્ચે જ થતી હોવી જોઈએ. પણ ના, એવું નથી. માંસ મેળવવા માટે સિંહ અને શિયાળ વચ્ચે પણ સ્પર્ધા થઈ શકે છે. એટલે સ્પર્ધા ઘણા મોટા ભાગના કેસીસની અંદર સ્પર્ધા તો કેની અંદર થશે? એક જ જાતિના સજીવો માટે સમાન સ્ત્રોત મેળવવા માટે થશે. પરંતુ ઘણી વખત આ સ્પર્ધા બે એવા સજીવોની વચ્ચે પણ થઈ શકે છે કે જે એકબીજા સાથે કોઈ જ કન્સર્ન ધરાવતા નથી. પછી બીજી વાત આપણે એમ કીધી, દખલગીરીની સ્પર્ધા. દખલગીરીની સ્પર્ધા શું કહેશે કે ભાઈ એક જાતિની ખોરાક લેવાની એ કાર્યદક્ષતા બીજી અવરોધક જાતિની હાજરીના કારણે ઘટી જાય. એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી અવરોધક જાતિના કારણે ઘટી જાય તો એને દખલગીરીની સ્પર્ધા જ કહેવામાં આવે છે. આજે આપણે બધા વિદ્યાર્થીઓ છે, અત્યારે ઇન્ટરનેટ આટલું બધું ફ્રી આપે છે, તો ઇન્ટરનેટ આટલું બધું ફ્રી હોય છે, ફ્રી જ કહેશો તમે, 150-200 રૂપિયા આજના સમયમાં કંઈ બહુ મોટી રકમ તો ના જ કહેવાય, રાઈટ? તો આ અત્યારે ઇન્ટરનેટ ફ્રી આટલું બધું આપવામાં આવે છે, બરાબર? તો એના લીધે શું થશે કે આજનો જે યુવા વર્ગ છે એ પોતાનો મોટા ભાગનો સમયગાળો કેની પાછળ વેસ્ટ કરે છે? આજનો યુવા વર્ગ મોટા ભાગનો સમયગાળો ઇન્ટરનેટની પાછળ જ વેસ્ટ કરે છે. બધી વસ્તુઓ જોવા પાછળ આપણે વેસ્ટ કરીએ છીએ. એનો બેડ યુઝ પણ આપણે કરીએ છીએ, ખરાબ યુઝ પણ એનો કરીએ છીએ. નો ડાઉટ ઘણો ખરો સારો યુઝ પણ આપણે એનો કરીએ છીએ, બરાબર? પણ આજે ઇન્ટરનેટનો આટલો બધો ઓવરયુઝ થાય છે તો એના લીધે આપણો ટાઈમ વેસ્ટ થાય છે. એના લીધે આપણો ટાઈમ વેસ્ટ થાય છે તો આપણે ધાર્યું પરિણામ નથી મેળવતા. તો આને પણ તમે શું કહેશો? એક પ્રકારની દખલગીરીની સ્પર્ધા જ કહેશો. પ્રયોગશાળામાં કરવામાં આવેલા બીજા પ્રયોગોમાં હવે એટલે એમ કીધું કે એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીના કારણે ઘટવાની પ્રક્રિયા એને આપણે દખલગીરીની સ્પર્ધા કહેશું. પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં તેની સરખામણીનું સરળતાથી નિદર્શન કરાવી શકાય છે કે ગોઝે અને બીજા પરિસ્થિતિવિદોએ કર્યું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે ને. હવે આપણે નવા ટોપિક ઉપર જઈએ. કયો નવો ટોપિક થશે? કે જ્યારે પણ ગોઝ અને તેના બીજા પરિસ્થિતિવિદોએ સાથે મળીને શું કીધું કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય ત્યારે વધુ સક્ષમ જાતિ ઓછી સક્ષમ જાતિને તે વિસ્તારમાંથી દૂર કરી દેશે, રાઈટ કે નહીં? તો તમે સમજી શકો ને કે જ્યારે સ્પર્ધા થશે ત્યારે શું થશે? વધુ સક્ષમ જાતિઓ હશે એ પ્રમાણમાં ઓછી સક્ષમ જાતિઓને પોતાના વિસ્તારમાંથી દૂર કરી દેશે. જ્યારે સ્પર્ધા સજીવોની વચ્ચે થતી હશે ને ત્યારે એ સ્પર્ધાની માટે વધુ સક્ષમ જાતિઓ ઓછી સક્ષમ જાતિઓને પોતાના વિસ્તારમાંથી દૂર કરી દે છે. આ બાબતને સ્પર્ધા નિષેધનો નિયમ કહેવામાં આવે છે, બરાબર? નવા ટોપિક ઉપર પહેલાં આપણે શું કીધું કે ભાઈ નજીકના સજીવો વચ્ચે સ્પર્ધા થાય એવું જરૂરી નથી. પછી આપણે શું કીધું કે સ્પર્ધા માટે દરેક વખતે સ્ત્રોતો મર્યાદિત હોવા જરૂરી નથી. ઘણી વખત અમર્યાદિત સ્ત્રોત પ્રાપ્તિમાં પણ સજીવોની વચ્ચે સ્પર્ધા થઈ શકે છે. હવે ત્રીજું એમ કીધું આપણે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત થશે ને ત્યારે વધુ સક્ષમ જાતિઓ ઓછી સક્ષમ જાતિઓને પોતાના વિસ્તારમાંથી દૂર કરી દેશે. જ્યારે સ્ત્રોતો કેવા હશે? મર્યાદિત હશે ત્યારે વધુ સક્ષમ જાતિઓ ઓછી સક્ષમ જાતિઓને દૂર કરી દેશે, બરાબર? પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક હોતા નથી. કેટલાક કિસ્સાઓમાં ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સંયોગિક પુરાવા મળે તો છે. જેમ કે ગેલોપોગસ ટાપુ છે. જોજો આ સમજાઈ ગયું ને? ગોઝે શું કીધું કે ગોઝ અને બીજા પરિસ્થિતિવિદોએ પોતાના સ્ટડીઝ દરમિયાન એવું નોટિસ કર્યું, એવું નોંધ કર્યું કે જ્યારે સજીવો એકબીજા સાથે એક સરખા સ્ત્રોતો મેળવવા માટે સ્પર્ધા કરે છે ત્યારે વધુ સક્ષમ જાતિઓ ઓછી સક્ષમ જાતિઓને પોતાના વિસ્તારમાંથી દૂર કરી આપે છે. આ બાબતને ગોઝનો સ્પર્ધાત્મક નિષેધનો નિયમ કહેવામાં આવે છે.
પરંતુ એનું જ એક એક્ઝામ્પલ આપશું આપણે, તો કે ગેલાપગોસ ટાપુ ઉપર જમીન ઉપરનો એબિંગડન કાચબો. ગેલાપગોસ કે જે બરફના ટાપુઓ છે ત્યાં આગળ જમીન ઉપરનો એબિંગડન કાચબો, અને ત્યાંની બકરીઓને લઈ આવ્યા પછી એક જ દાયકામાં લુપ્ત થઈ ગયું. ગેલાપગોસ ટાપુ ઉપર જમીન પરનો એબિંગડન કાચબો અને બકરીઓ, જ્યારે ગેલાપગોસ ટાપુ બકરીઓને લઈ આવવામાં આવી ને ત્યારે કાચબા લુપ્ત થઈ ગયા. શું કામ? ગેલાપગોસ ટાપુ ઉપર બકરીઓને લાવવાથી કાચબા શા માટે લુપ્ત થઈ ગયા? પૂછાયો આપણે ગુજરાત બોર્ડની અંદર પ્રશ્ન કે ભાઈ શું કામ આવું થયું? કારણ કે બકરીઓની ચરણ કરવાની ક્ષમતા વધારે હતી. બકરીઓ છે એની ચરણ કરવાની ક્ષમતા પ્રમાણમાં વધારે હતી, એની સાપેક્ષમાં કાચબા છે એની ચરણ કરવાની ક્ષમતા પ્રમાણમાં ઓછી હતી. થઈ ગયું કે ભાઈ જ્યારે બે જાતિઓ એકબીજા સાથે સ્પર્ધા કરતી હોય, એક સમાન સ્ત્રોત મેળવવા માટે જ્યારે બે જાતિઓ એકબીજાની સાથે સ્પર્ધા કરતી હોય ત્યારે કોઈ એક વધુ સક્ષમ જાતિ હશે ને એ કોઈ એક ઓછી સક્ષમ જાતિને પોતાના વિસ્તારમાંથી દૂર કરી દેશે. આ બાબત ગોઝના સ્પર્ધા નિષેધના નિયમ તરીકે જાણીતી થઈ છે. ઓકે, ઉદાહરણ કયું આપ્યું? જમીન ઉપરનો એબિંગડન કાચબો અને બકરીઓ. બકરીઓ હતી ને એની ચરણ કરવાની ક્ષમતા પ્રમાણમાં વધુ સારી હતી. બકરીઓની ચરણ કરવાની ક્ષમતાના લીધે આ કાચબોરીઓને બકરીઓની ચરણ કરવાની ક્ષમતા પ્રમાણમાં વધુ સારી હતી, એટલા માટે કાચબા થોડા જ સમયની અંદર, કાચબા એક દાયકાની અંદર જ કાચબાનીથી દૂર થઈ જાય છે. ઓકે, હવે આગળ પાછા નવા એક ટોપિક ઉપર જઈએ કે પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો સ્પર્ધા મુક્તિ છે. એક આપણે સ્પર્ધા મુક્તિ તરીકે પણ હવે આપણે લઈએ કે સ્પર્ધા મુક્તિ તરીકે લઈએ આપણે. સ્પર્ધા વિમોચન, કોમ્પિટિટિવ રિલીઝ. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધ થઈ ગયું હોય ને, જો ક્યારેક એવું બને કે કોઈ એક ઉત્તમ જાતિ હોય ને, એ ઉત્તમ જાતિની હાજરીના કારણે કેટલીક નાની જાતિઓ છે ને, જાતિની હાજરીના કારણે જે તે જાતિઓનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે, તે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવામાં આવે તો બીજી જાતિઓ ત્યાં આગળ વસી શકે છે. ઘણી વખત એવું બને કે કોઈ એક વ્યક્તિ છે એ બહુ એ વિસ્તારની અંદર ખૂબ જ ડોમિનન્ટ છે, બરાબર? એક વ્યક્તિ છે એક વિસ્તારની અંદર ખૂબ જ ડોમિનન્ટ છે. હવે એની ડોમિનન્સીના કારણે એવું બને છે કે એ વિસ્તારમાંથી બધા જ સજીવોને દૂર કરી દે છે. કોઈ એક વ્યક્તિ છે કોઈ એક વિસ્તારમાં ખૂબ જ ડોમિનન્ટ છે અને કોઈ એક વ્યક્તિ કોઈ એક વિસ્તારની અંદર ખૂબ જ ડોમિનન્ટ છે, એટલા માટે એ વિસ્તારમાંથી એ બધા જ સજીવોને દૂર કરી દે છે, બરાબર? એ વિસ્તારમાંથી સજીવોને દૂર કરી દે છે. હવે કે તમે એ સજીવને જો એ વિસ્તારમાંથી દૂર કરી નાખો તો બીજા ઘણા બધા સજીવોના ઘર હાલી જાય કે ના હાલી જાય? તમને એક એક્ઝામ્પલ આપો કે અમારા રાજકોટ છે, રાઈટ? તો રાજકોટની અંદર ડીમાર્ટ કરીને મોલ છે, એક ડીમાર્ટ હોય છે જ્યાં આગળ તમને ગ્રોસરીને કપડાં અને એવું બધું એક મોલ ટાઈપની વસ્તુ હોય, રાઈટ? તો હવે જે સોસાયટીની અંદર ડીમાર્ટ ચાલુ થાય ને, જે એરિયાની અંદર ડીમાર્ટ ચાલુ થાય ને, એ એરિયાની અંદર બધા કરિયાણાવાળા ઓલમોસ્ટ બંધ થઈ જાય. જોયું તમે? એક જાતિ છે એ આવી ને તો એ એરિયાની અંદર બધા કરિયાણાવાળા બંધ થઈ જાય. શું કામ બંધ થઈ જાય? કારણ કે ઓલા જે મોલ જે ડીમાર્ટની અંદર તમને વસ્તુ મળશે એ જે રૂટીન દુકાનવાળો હશે ને એના કરતાં ઓછા ભાવે મળશે, તમને કન્સેશન પ્રાઇસ ઉપર એ વસ્તુ મળશે અને મે બી એની ક્વોલિટી 100% તમને અહીંયા રૂટીનમાં જે જાત મળશે ને એના કરતાં બેટર મળશે. તો સ્વાભાવિક છે ને કે તમને કન્સેશન મળતું હશે તો તમે ત્યાં જ જવાના ને આરામથી એક ક્યારે બધી વસ્તુઓ લઈ લો તમે એસીમાં બેઠા બેઠા. શું કામ તડકાની અંદર આપણે ક્યાંય દુકાનોએ 5 દુકાનોએ ફરવું? ઓલું બને એવું બને કે એક દુકાને તમને એક વસ્તુ મળે ને બીજી દુકાનેથી બીજી વસ્તુ મળે. આ તો તમે આરામથી ટેસ્ટથી એસીમાં બેઠા બેઠા એક જ જગ્યાએથી બધી વસ્તુ મેળવી શકો છો. તો આ બાબત પણ આપણે એમ કહે છે. તો હવે એ કે જો એ વિસ્તારમાંથી તમે ડીમાર્ટ દૂર કરી નાખો ને તો ઘણી દુકાનો હાલી જાય કે ના હાલી જાય? કયો મને. ડીમાર્ટ છે તો ઘણી બધી દુકાનો નથી ચાલતી, પણ ડીમાર્ટ કાઢી નાખો તમે તો ઘણી બધી દુકાનો એ વિસ્તારમાં હાલતી થઈ જશે. એટલે
ઘણી વખત એવું બને કે એક જાતિ એટલી બધી યોગ્યતમ છે ને કે એ વિસ્તારની અંદર બહુ સારી એવી પથરાયેલી છે અને એ વધેલી છે ને એટલે બીજા 4 જણાને ઘણા નથી હોતું, ઘણી વખત નથી થતું સ્કૂલમાં કે ભાઈ એક એવો છોકરો તોફાની છે, એ તોફાની છોકરો છે એ બીજા 5ને ભણવા નથી દેતો. બને એવું કે એક તોફાની છોકરો હોય કે જે બીજા 5ને ભણવા ના દેતો હોય. હવે જો આપણે એક તોફાની છોકરાને દૂર કરી નાખીએ ને તો બીજા 5 આરામથી ભણવાના કે નહીં ભણવાના. એક એક્ઝામ્પલ હતું સરસ, કે પછી વાત કરીએ. ચાલો, તો નાના ભૌગોલિક વિસ્તાર પૂરતો મર્યાદિત હોય છે, બરાબર. હવે આ જ વસ્તુ તમને જે એકદમ આપણે શાબ્દિક રીતે કીધી કે એક વિસ્તાર હોય, એક વિસ્તારની અંદર જે સજીવો રહેતા હોય એ બધા જ સજીવો, બરાબર, એક વિસ્તાર છે એની અંદર જે સજીવો રહેતા હોય એ પૈકી કોઈ એક સજીવ એવું ડોમિનન્ટ છે ને કે એની હાજરીના કારણે બીજા બધા સજીવો અફેક્ટેડ થતા હોય છે. હવે જો એ ડોમિનન્ટ સજીવને ત્યાંથી, ડોમિનન્ટ એટલે પ્રભાવી, ડોમિનન્ટ સજીવને તમે ત્યાંથી દૂર કરી નાખશો ને તો બીજા ઘણા બધા સજીવો એ વિસ્તારની અંદર સરળતાથી રહી શકશે. આ જ વસ્તુ એક એક્ઝામ્પલ દ્વારા જ આપણે ગમે એ વસ્તુ ખબર છે ને તમને કે એક વાત કરીએ ને એ વાતને લગતું એક્ઝામ્પલ આપણે દઈએ તો કે કાનેલના લાવણ્ય ક્ષેત્ર પ્રયોગો ઉપરથી, કેનલ્સ છે, કાનેલના લાવણ્ય ક્ષેત્ર પ્રયોગો એ દર્શાવ્યું કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર કાનેલ વ્યક્તિ હતા, બરાબર. એમણે ક્યાં પ્રયોગો કર્યા? સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ ઉપર પ્રયોગો કર્યા. તો એને જોયું કે મોટા કદના બાર્નેકલ્સ, જોજો મોટા કદના બાર્નેકલ્સ કે જેને બેલેનસ કહેવામાં આવે છે, એને અંતરજુવાળીય ક્ષેત્ર એટલે કે પેલા ભરતીઓટવાળા વિસ્તારની અંદર પ્રભાવી છે, અને તે નાના કદના બાર્નેકલ્સ કે જેને ચેથેમેલાસ કહેવામાં આવે છે તેને ક્ષેત્રમાંથી ખસેડી દે છે. મોટા કદના બાર્નેકલ્સ હોય ને એ નાના કદના બાર્નેકલ્સને તે વિસ્તારમાંથી દૂર કરી આપે છે, બરાબર. એ આગળના ટોપિકની આપણે વાત કરી. આગળ એક વાત નહીં આવી આપણે કે જ્યારે સ્પર્ધા થાય ત્યારે વધુ સક્ષમ જાતિ હશે એ ઓછી સક્ષમ જાતિને તે વિસ્તારમાંથી દૂર કરીને આપે છે. જ્યારે સ્પર્ધા થાય ત્યારે વધુ સક્ષમ જાતિ હોય ને એ ઓછી સક્ષમ જાતિને દૂર કરી દે. એનું એક્ઝામ્પલ આપણે શું આપ્યું કે ભાઈ ઓલું એક તો બકરીવાળું આપ્યું અને કાચબાવાળું આપ્યું, અને બીજું એક્ઝામ્પલ આ કે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર ઉપર મોટા કદના બાર્નેકલ્સ હોય કે જેનું નામ છે બેલેનસ, એ નાના કદના બાર્નેકલ્સ કે જેનું નામ છે ચેથામેલાસ એને દૂર કરી આપે છે, બરાબર. એટલે હવે તમે વિચાર કરો, હવે એ વિસ્તારમાંથી તમે જો મોટા કદના બાર્નેકલ્સ એટલે કે બેલેનસને દૂર કરી નાખો તો ચેથામેલાસ ડેવલપ થઈ જશે કે નહીં થઈ જશે? તો આનું એક્સપ્લેનેશન થઈ ગયું કે ઘણી વખત એક પ્રભાવી જાતિ છે એને કોઈ એક વિસ્તારમાંથી દૂર કરી દેવામાં આવશે તો એ વિસ્તારની અંદર ઘણી બધી નાની નાની જાતિઓનું ડેવલપમેન્ટ થઈ જશે. આ બાબતને પણ આપણે સ્પર્ધાના એક્સપ્લેનેશનની અંદર જ લઈએ છીએ. પછી તૃણહારીઓ છે. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણહારીઓ અને વનસ્પતિને હરીફાઈ વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય છે. સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં આ જો સાચા ખોટા વિધાનની અંદર આપણે આ સ્ટેટમેન્ટ દઈ દઈએ, અંદર માંસાહારીઓના બદલે તૃણહારી, તૃણાની બદલે માંસાહારી, તો આખું સ્ટેટમેન્ટ ફરી જશે. માંસાહારીઓ કરતાં તૃણહારીઓ અને વનસ્પતિઓ હરીફાઈ દ્વારા વધી પ્રતિકૂળ રીતે અસરકારક બનતી હોય છે. એટલે કે જે એની અસરકારકતા છે, હરીફાઈની અસરકારકતા છે એ માંસાહારીઓ કરતાં વનસ્પતિઓ અને તૃણહારીઓને પ્રમાણમાં વધુ જોવા મળે છે. હરીફાઈ માંસાહારીઓ કરતાં વનસ્પતિ અને તૃણહારીઓ એકબીજા સાથે વધુ કરતા જોવા મળે છે. એના પછી આવે છે નવો ટોપિક કે જેનું નામ છે ગોઝનો સ્પર્ધા નિષેધ નિયમ. સ્પર્ધા નિષેધ નિયમ, ગોઝનો સ્પર્ધા નિષેધ નિયમ. આવા નિયમોની અંદર આપણે બહુ દરેક વખતે એક બે નિયમ તો હોય જ છે. વૈજ્ઞાનિકો અને તેના નિયમો નીટમાં દરેક વખતે પૂછાતા જ હોય છે. હવે ગોઝનો સ્પર્ધા નિષેધનો નિયમ શું છે? ગોઝના સ્પર્ધા નિષેધનો નિયમ એવું જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરતી બે નજીકની જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. હે ને, કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની જાતિઓ અનંતકાળ સુધી એકબીજા સાથે રહી શકતી નથી, અને સ્પર્ધા રૂપે એવું બનશે કે જે જાતિ પ્રમાણમાં
ઓછી યોગ્યતમ હશે ને એ જાતિ તે વિસ્તારમાંથી દૂર થઈ જશે. બરાબર. ગોસનો સ્પર્ધા નિષેધ શું કહે છે કે ભાઈ બે જાતિઓ કે જે એકબીજા સાથે એક સરખા સ્ત્રોત મેળવવા માટે સ્પર્ધા કરતી હશે તો આ બે જાતિઓ વચ્ચે સ્પર્ધા અનંતકાળ સુધી થઈ શકતી નથી કે પછી આ બે જાતિઓ છે એ અનંતકાળ સુધી સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે જે નીચલી કક્ષાની જાતિ હશે ને એ દૂર થઈ જશે. આવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્ત્રોતો ઘટશે ને. પણ પાછું એ તમને કહું કે આપણે એક સ્ટેટમેન્ટ આગળ આવ્યું ને ઓલું નહીં સંભાવ્ય વૃદ્ધિ દરમાં કે ભાઈ મોટાભાગની પરિસ્થિતિમાં તો એવું જ બને છે કે સ્ત્રોતો છે એ કાં તો પહેલેથી મર્યાદિત હોય છે અને કાં પછી નજીકના ભવિષ્યમાં સ્ત્રોતો મર્યાદિત થવાના હોય છે. બરાબર. એટલે આવું ત્યારે જ સાચું થશે કે જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે, અન્યથા નહીં. સ્પર્ધા વિશે વધુ વર્તમાન અભ્યાસ એ એવી કુલ સામાન્યતાની કોઈ સહાય કરતો નથી ત્યારે તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય થવાના નિયમને પણ નકારતા નથી. પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ કંઈક એવી ક્રિયાવિધિ વિકસાવી શકે છે. ફરીથી એક વખત કે સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ એવી કોઈ પણ સર્વસામાન્યતા જનરલાઇઝેશનની સહાય કરતો નથી ત્યારે પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને પણ નકારતું નથી. પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ કેટલીક એવી ક્રિયાવિધિ પોતાની જાતે જ વિકસિત કરી શકે છે. જો સ્પર્ધા જો એક જ જાતિના સજીવો વચ્ચે થાય ને તો એને અંતઃજાતીય સ્પર્ધા કહેવાય. ખાસ યાદ રાખજો, એવી સ્પર્ધા કે જે બે એક જ જાતિના સજીવોની વચ્ચે થાય એ થશે અંતઃજાતીય સ્પર્ધા. અને એવી સ્પર્ધા કે જે બે અલગ અલગ જાતિના સભ્યો વચ્ચે થાય એને કહેવાય આંતરજાતીય સ્પર્ધા. એક જ જાતિના સભ્યોની વચ્ચે થતી સ્પર્ધા અંતઃજાતીય સ્પર્ધા, બે અલગ અલગ જાતિના સભ્યોની વચ્ચે થતી સ્પર્ધા આંતરજાતીય સ્પર્ધા. ઓકે. એક જ જાતિના સભ્યોની વચ્ચે થાય તો આંતરજાતીય અને બે અલગ અલગ જાતિના સભ્યોની વચ્ચે થાય તો આંતરજાતીય સ્પર્ધા. હવે આ આંતરજાતીય સ્પર્ધા છે ને એના કરતાં અંતઃજાતીય સ્પર્ધા વધુ તીવ્ર અને નુકસાનકારક છે. યાદ રાખજો, અંતઃજાતીય સ્પર્ધા પ્રમાણમાં વધુ તીવ્ર અને નુકસાનકારક છે. શા માટે આંતરજાતીય સ્પર્ધા વધુ તીવ્ર અને નુકસાનકારક છે? કારણ કે જો સજીવો એક જ જાતિના હશે ને તો એની જીવન જરૂરિયાત એક સરખી હશે. બરાબર ને. સિંહ વચ્ચે સ્પર્ધા થાય તો એને અંતઃજાતીય કહેવાય. સિંહ વાઘની વચ્ચે જે સ્પર્ધા થાય તો એને આંતરજાતીય સ્પર્ધા કહેવાય. સિંહ વચ્ચે થતી સ્પર્ધા સિંહ વાઘ વચ્ચે થતી સ્પર્ધા કરતાં વધુ નુકસાનકારક હશે. શું કામ? કારણ કે સિંહ અને વાઘ એકબીજા સાથે માત્ર ખોરાક મેળવવા માટે જ સ્પર્ધા કરશે. એ સિવાય સિંહને અને વાઘને બીજું કાંઈ લાગશે વળગશે નહીં. એટલે કે આંતરજાતીય સ્પર્ધા છે એ પ્રમાણમાં ઓછી નુકસાનકારક છે. એના સાપેક્ષમાં જો આપણે વાત કરીએ ને તો આંતરજાતીય સ્પર્ધા વધુ તીવ્ર અને નુકસાનકારક બને. કારણ કે સિંહ વચ્ચે સ્પર્ધા ખાલી ખોરાક માટે નહીં થાય. સિંહ વચ્ચે સ્પર્ધા વસવાટમાં પોતાનું આધિપત્ય સ્થાપવા માટે પણ થશે. સિંહ વચ્ચેની સ્પર્ધા ખોરાક મેળવવા માટે પણ થશે. સિંહ વચ્ચેની સ્પર્ધા પ્રતિનિધિત્વ પ્રજનન કરવા માટે પણ થશે. એટલે મે બી બે સજીવો છે એ બે અલગ અલગ જાતિના હશે તો ખાલી એને ખોરાક માટે લાગે વળગે, બાકી એકેય વસ્તુમાં લાગશે વળગશે નહીં. પરંતુ સિંહ વચ્ચે બધી વસ્તુ માટે એને સ્પર્ધા થશે. એટલે એક જ જાતિના સજીવોની વચ્ચે થતી સ્પર્ધા કે જેને આપણે અંતઃજાતીય સ્પર્ધા કહીએ છીએ, યાદ રાખજો એ પ્રમાણમાં વધુ તીવ્ર અને નુકસાનકારક હોય છે. કારણ શું દેશું આપણે કે એક જ જાતિના જો સજીવો હોય ને તો એની જીવન જરૂરિયાતો પણ એક સરખી જ હોય અને એક સરખી જીવન જરૂરિયાત હોય તો એના માટે તેમની વચ્ચે થતી સ્પર્ધા વધુ તીવ્ર જોવા મળે છે. ઓકે. હવે આમ કહે છે કે સ્ત્રોત વિભાજન એક નવી વાત છે. આના પછીના ટોપિકની છેલ્લી વાત છે આપણી આજની, સ્ત્રોત વિભાજન. એનો અર્થ શું થશે?
જો બહિષ્કાર સિવાય તેના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે એવું કંઈક વિકસાવવું જોઈએ, એમ કે સજીવો એક એવી કંઈક ક્રિયાવિધિ વિકસાવવી જોઈએ કે જેને અંતર્ગત બહિષ્કાર સિવાય તેઓ તેમના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે. તો આવી એક ક્રિયાવિધિ થશે સ્ત્રોત વિભાજન. સ્ત્રોત વિભાજન કે ભાઈ દુનિયાની અંદર સરસ ઓલું જે આપણું મેડિટેશન ને બધી વસ્તુ છે ને, આપણી જે શું કહેશું આપણે એને આ બધું સાધના ને બધું હોય છે ને, એ બધું આપણે શું શીખવે છે? એ બધું આપણે એ જ શીખવે છે કે તમે દુનિયાની અંદર કેટલા આપણે આજકાલ શું કરતા હોઈએ છીએ કે આપણે ભાગી જતા હોય છે. મતલબ કે એક વ્યક્તિ છે, મને એક વ્યક્તિ સાથે બોલવાનું નથી, એની યાર મને પ્રોબ્લેમ થયો, મેં એની યાર બોલવાનું કરી દીધું બંધ, વળી બીજી યાર પ્રોબ્લેમ થયો, એની યાર બોલવાનું કરી દીધું બંધ. તો આજે આપણે સંબંધોને મૂકતા બહુ વધારે આવીએ છીએ, બરાબર ને? પણ અહીંયા આપણે એ વસ્તુ સ્પિરિચ્યુઅલિટી આપણે એ જ શીખવે છે કે એમ મૂકીને બધાને આગળ વધવું, એને આગળ વધ્યા કહેવાય નહીં, બરાબર? તો અહીંયા સ્ત્રોત વિભાજન શું સમજાવે છે? સ્ત્રોત વિભાજનનો અર્થ કંઈક એવો થાય છે કે જ્યારે બે જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરે તો, અથવા તો અલગ અલગ ચરણ કૌશલ્ય પસંદ કરી અને સ્પર્ધા કરે તો બે જાતિઓ એકબીજા સાથે જે ઇન્ટરનલી સ્પર્ધા થતી હશે ને એ સ્પર્ધાથી બચી જશે. એક એક્ઝામ્પલ આપણે આનું વ્યવહારિક એક્ઝામ્પલ હું તમને આપું તો કોઈ એક જાતિ, કોઈ એક ફેમિલી છે, રાઈટ? લાઈક મારા પપ્પા છે, સે ફોર એક્ઝામ્પલ મારા પપ્પાને કાપડનો બિઝનેસ છે. તો મને જ્યારે કોઈ પણ બિઝનેસ કરવાની વાત હશે ને તો મને કાપડનો બિઝનેસ વધુ અનુકૂળ લાગશે. શું કામ મને કાપડનો બિઝનેસ વધુ અનુકૂળ લાગશે? કારણ કે મેં મારા જીવનકાળમાં પહેલેથી એના વિશે જ વાતો સાંભળી છે, બરાબર? એવું જ જોયું છે ને એવું જ સાંભળ્યું છે, આખો દિવસ એ જ વસ્તુ વિશે સાંભળ્યું છે. તો મારી પાસે કદાચ એવું બને કે એની બેઝિક માહિતી, પાયાની માહિતી મારી પાસે છે, કારણ કે મેં પહેલેથી એ વસ્તુ વિશે સાંભળેલું છે, એટલે આઈ નો એવરીથિંગ અબાઉટ ધેટ બિઝનેસ. હવે સમજો, અમે બે ભાઈઓ છીએ. હવે બે ભાઈઓ જો એક જ બિઝનેસ ચાલુ કરીએ, નાનું સેન્ટર છે, નોટ અ બિગ સિટી, બહુ મોટો વિસ્તાર નથી, નાનું સેન્ટર છે, બરાબર? એ નાના સેન્ટરની અંદર બે ભાઈઓ છે, એ બે ભાઈઓ જો એક જ બિઝનેસ ચાલુ કરશે, શું કરશે? એક જ બિઝનેસ, એક જ કપડાની દુકાન ચાલુ કરશે, તો પછી લોચો થઈ જશે ને? તો પછી એકબીજાના સ્પર્ધક થઈ જશે ને કે નહીં થઈ જાય? બે એકબીજાના સ્પર્ધક થઈ જાય, બે એક, કારણ કે ઓળખવાવાળા વ્યક્તિઓ બેયને એક જ છે. એના પપ્પાને જે ઓળખતા હતા એ જ વ્યક્તિઓ આ બેયને ઓળખે છે, તો ઓળખવાળા વ્યક્તિઓ તો એના જ છે. દુકાનો બે થઈ ગઈ તો પછી સ્પર્ધા થવાની એકબીજા વચ્ચે, થવાની. તમે બે ભાઈઓ ઘરમાં ભેગા પણ ના રહી શકે, એવી પણ પરિસ્થિતિ સર્જાય. પણ અહીંયા સ્ત્રોત વિભાજન શું કહે છે? બહુ સરસ સમજાવે છે કે ફાઇન, ચાલો હું કપડા સાથે રિલેટેડ છું, ઇટ્સ ઓકે, પણ એક ભાઈ છે એ જેન્ટ્સ ગાર્મેન્ટની દુકાન ચાલુ કરે, એક ભાઈ લેડીઝ ગાર્મેન્ટની દુકાન ચાલુ કરે છે, બે કપડાની જ દુકાનો, સમજો છે ને, બે કપડાની દુકાનો, એક જેન્ટ્સ વેર, એક લેડીઝ વેર, બે કપડાની દુકાનો છે. હવે બે દુકાનો કપડાની જ હોય અને જો એ બે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય, બરાબર, તો આને સ્ત્રોત વિભાજનની વસ્તુ કહેવામાં આવે છે કે ભાઈ હવે ભલે બેને એક જ વ્યક્તિ ઓળખતા, પણ જો કપડાં જેન્ટ્સના કપડાં લેવાય છે તો એક દુકાને જશે, લેડીઝના કપડાં લેવાય છે તો બીજી દુકાને જશે, સમજે છે? આને સ્ત્રોત વિભાજન કહેવામાં આવે છે કે ભલે નહીં કે બે જાતિ એક જ વિસ્તારમાં એક જ સાથે રહેતી હોય, બરાબર, પણ એ બે જાતિઓ જો સ્ત્રોત વિભાજન જેવી કંઈક પ્રોસેસ કરી નાખશે તો બધાય સાથે પણ રહી શકશે, બરાબર? એકબીજા સાથે પણ રહી શકશે એ જાતિઓ, અને એકબીજાના સ્પર્ધક પણ નહીં બને એ જાતિઓ. તો સ્ત્રોત વિભાજન એ બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે, જેમ કે ખોરાક માટે અલગ અલગ સમય અથવા તો અલગ અલગ ચરણ કૌશલ્ય પસંદ કરી અને સ્પર્ધાથી બચી શકે છે, બરાબર છે ને? એકે ફ્રૂટ ખાવાનું ચાલુ કર્યું તો એકે દાણા ખાવાનું ચાલુ કર્યું. જોજો, એક જાતિ છે એ ફ્રૂટ ખાવા માંડી ને એક જાતિ દાણા ખાવા માંડી, તો રહે છે બે બાજુમાં જ, પણ એકને એક ફ્રૂટ સાથે સંકળાઈ ગયું ને એક દાણા સાથે સંકળાઈ ગયું, બે એકબીજાના સ્પર્ધક નહીં, બરાબર? મેકઆર્થર, પ્રશ્ન ચાલુ થયો આપણો. મેકઆર્થર એને દર્શાવ્યું કે ફૂદકી એક નાનું ગાનારું પક્ષી કે જેને વર્બલર તરીકે ઓળખવામાં આવે છે. મેકઆર્થર એક વૈજ્ઞાનિક હતા,
તેમણે પોતાના અભ્યાસ દરમિયાન જોયું કે ફુદકી તરીકે ઓળખાતું એક નાનું ગાનારું પક્ષી છે. જોજો, એની એક જ ઝાડ ઉપર એની 5 ટાઈપની જાતિઓ રહે છે. એક જ ઝાડ ઉપર કીટકોની 5 જાતિઓ રહે છે, પણ છતાં એ કોઈ એકબીજાની સ્પર્ધક નથી. એક જ કીટક, એક જ ઝાડ છે, એના ઉપર વર્બલર નાનું ગાનારું પક્ષી છે, ગુંજન કરનારું પક્ષી છે ફુદકી, એની 5 જાત રહી, પણ તેમ છતાં એ 5માંથી એકેય જાત એકબીજાની સ્પર્ધક નથી. બરાબર? આથી શું કામ નથી? કારણ કે તેમણે છે ને થોડુંક મોડિફિકેશન લઈ આવ્યા. એમણે કીટકોને શિકાર શોધવાની અને ચરણ પ્રવૃત્તિમાં થોડીક વ્યવહારિક ભિન્નતાઓ કરી નાખી. એક પોતે ખોરાક બદલાવી નાખ્યો અને પોતાની ચરણ પ્રવૃત્તિ છે, ફીડિંગ હેબિટ છે, ફીડિંગ હેબિટે બદલાવી નાખી. ફીડિંગ હેબિટે બદલાવી નાખીને એટલા માટે એ જાતિઓ એકસાથે એક જ વિસ્તારની અંદર રહેતી હોવા છતાં તેઓ એકબીજાના સ્પર્ધક નથી. આ બાબતને સ્ત્રોત વિભાજન કહેવામાં આવે છે અને સ્ત્રોત વિભાજન સાથે મેક આર્થર સંકળાયેલા છે. બરાબર? પછી કોણ આવ્યું? સ્પર્ધા નિષેધનો નિયમ એટલે કોને આપેલો? ગોઝે આપેલો હતો. પછી મોટા કદના બાર્નેકલ્સ એટલે કે બેલેનસ, નાના કદના બાર્નેકલ્સ એટલે કે થેલેમસ. બરાબર? અને કેનાલ નામના વૈજ્ઞાનિક હતા અને સ્કોટલેન્ડના દરિયા કિનારે આ વસ્તુનો અભ્યાસ કર્યો હતો. પછી આવ્યું હતું ગેલાપેગોસ ટાપુ, જમીન ઉપરના અબેન્ડન કાચબો અને બકરી. કે ભાઈ ગોઝે કીધું ને કે એક સરખો સ્ત્રોત મેળવવા માટે જ્યારે સજીવો એકબીજા સાથે સ્પર્ધા કરશે ત્યારે વધુ સક્ષમ જાતિઓ ઓછી સક્ષમ જાતિઓને તે વિસ્તારમાંથી દૂર કરી દેશે. પછી એમ કીધું કે સ્પર્ધા જ્યારે સજીવોની વચ્ચે થતી હોય, બરાબર, ત્યારે એવું જરૂરી નથી કે દરેક વખતે સ્ત્રોતો મર્યાદિત હતા ને એટલે જ સ્પર્ધા થઈ. ના, ઘણી વખત સ્ત્રોતો અમર્યાદિત હોય પણ છતાંય કોઈ એક જાતિ છે એની હાજરીના લીધે કોઈ બીજી જાતિ છે એની કાર્યદક્ષતામાં પણ ઘટાડો થઈ શકે છે. દખલગીરીની સ્પર્ધા. અને પછી આપણે ઉપર એ વાત કરી કે ભાઈ સ્પર્ધા હંમેશા એક સરખા સજીવોની વચ્ચે જ થાય એવું જરૂરી નથી. ઘણી બધી એવી જાતિઓ છે કે જેને એકબીજા સાથે કંઈ જ લાગતું વળગતું નથી, છતાં તેઓ એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય છે. જેમ કે દક્ષિણ અમેરિકાના છીછરા તળાવમાં સુરખાબ એટલે કે ફ્લેમિંગોસ અને નાની માછલીઓ પ્રાણી પ્લવકો મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરે છે. ઓકે, તો આટલા ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે જોયા. કેવી રીતે પ્રશ્ન પૂછાય છે એ વસ્તુ આપણે જોઈ. રાઈટ? બસ આજે સ્પર્ધા એક રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી વસ્તુ વિશે આપણે ભણશું. ત્યાં સુધી ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ. વાંચતા રહો.